વિદ્યાર્થી મિત્રો આપણે જે જોતા હતા એ પ્રવાહ ગેઇન બરાબર જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે પ્રવાહ ગેઇન એટલે આઉટપુટ પ્રવાહ છેદમાં ઇનપુટ પ્રવાહ કોમન એમીટર માટે છે એટલે એમીટર કોમન થઈ ગયું એટલે અહીંથી આ ટર્મિનલ અહીંયા આવી ગયું બેઝ અહીંયા આવી ગયું બરાબર તો આઉટપુટ થશે કલેક્ટર ઇનપુટ થશે બેઝ બરાબર એટલે કોમન એમીટર પરિપથ માટે પ્રવાહ ગેઇન બીટા પ્રવાહ ગેઇન ને કોમન એમીટર માટે બીટા સંજ્ઞાથી દર્શાવે બીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા IC બાય ડેલ્ટા IB બરાબર બીજી વસ્તુ અશુદ્ધિ કલેક્ટરમાં સૌથી વધુ બેઝમાં સૌથી ઓછું અશુદ્ધિ જેમ વધારે એમ પ્રવાહ વધુ કારણ કે આપણે ભણી ગયા અશુદ્ધિ જેમ વધશે એમ મુક્ત આયનો વધશે બરાબર એટલે કે IC નું મૂલ્ય IB કરતા ઘણું બધું વધારે કારણ કે આ સૌથી વધારે અશુદ્ધિ વાળું રિજિયન આ સૌથી ઓછી અશુદ્ધિ વાળું રિજિયન એટલે આ રેશિયો ગુણોત્તર જે છે એ 1 કરતા ઘણો બધો વધારે થશે એટલે કે તમને કાર્યક્ષમતા ગેઇન જે છે એ 1 કરતા ઘણી બધી વધારે મળે આ જ કારણના લીધે જે છે ને એ ટ્રાન્ઝિસ્ટરના આ કન્ફિગ્યુરેશનનો સૌથી વધારે યુઝ થાય સૌથી વધારે ઉપયોગ થાય કોમન એમિશન કારણ કે એની કાર્યક્ષમતા ગેઇન બહુ વધારે છે બરાબર એનીથી આગળ કોમન બેઝ આવો પરિપથ હોય બરાબર કોમન બેઝ તો કે કોમન બેઝ એટલે આ તો ઇનપુટ થશે એમીટર આઉટપુટ થશે કલેક્ટર બરાબર તો આના માટે કોમન બેઝ માટે પ્રવાહ ગેઇન આલ્ફા તરીકે દર્શાવે છે આને બીટા ડીસી આલ્ફા ડીસી એવું કહેવાય છે આલ્ફા તો કે આઉટપુટ ડેલ્ટા IC ઇનપુટ ડેલ્ટા I બરાબર હવે આમાં જો તો IC ડેલ્ટા IC ડેલ્ટા I એમીટરમાં અશુદ્ધિ જે છે એ કલેક્ટર કરતાંય વધારે આ બેમાં સૌથી વધુ કલેક્ટર પણ આ બેમાં સૌથી વધુ શેમાં હશે એમીટર એટલે કે છેદનું પદ અંશ કરતા મોટું એટલે આલ્ફાનું મૂલ્ય જે છે 1 કરતા કેવું હશે નાનું હશે 1 કરતા ઓછું હશે એટલે આનો પ્રમાણમાં ઓછો ઉપયોગ થાય કાર્યક્ષમતા ઓછી 1 કરતા ઓછું મૂલ્ય બરાબર આ કોમન બેઝ માટે પ્રવાહ ગેઇન કોમન કલેક્ટર માટે પણ પ્રવાહ ગેઇન વ્યાખ્યાયિત કરી શકો એમાં શું થશે તો કે કલેક્ટર અહીંયા બેઝ આવે એટલે આઉટપુટમાં થશે બેઝ ઇનપુટમાં થશે એમીટર બરાબર એટલે એનું તમે સૂત્ર લખો તો IB ના છેદમાં IE IB સૌથી ઓછું IE સૌથી વધુ એટલે આ ગુણોત્તર જે છે એ તો 1 કરતાંય ઘણો બધો નાનો થશે એટલે કોમન કલેક્ટર કન્ફિગ્યુરેશનનો ક્યાંય ઉપયોગ નથી થતો બરાબર આનો સૌથી વધુ ઉપયોગ ત્યારબાદ ઇનપુટ અવરોધ એટલે આ ઇનપુટ ભાગ છે આપણને ઓહમના નિયમની ખબર છે V IR તો R V I ઇનપુટ અવરોધ છે તો ઇનપુટ વોલ્ટેજ એટલે ડેલ્ટા VB બેઝ એમીટર વચ્ચેના વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહ એટલે ડેલ્ટા IB એટલે કે R V I પણ ઇનપુટ છે એટલે VB અને IB બરાબર ત્યારે આઉટપુટ ટર્મિનલ જે છે ને અચળ રાખવાનું VC બરાબર અચળ એ જ રીતના આઉટપુટ અવરોધ RO તો આઉટપુટ વોલ્ટેજ ના છે આઉટપુટ પ્રવાહ ત્યારે ઇનપુટ વોલ્ટેજ અચળ રાખવાનું બરાબર એટલે કે આઉટપુટ અવરોધ બરાબર ડેલ્ટા VC ના છેદમાં ડેલ્ટા IC ત્યારે VB કેવું અચળ પછી એક મહત્વનો ગુણોત્તર ટ્રાન્સકન્ડક્ટન્સ દર્શાવાય છે GM થી બરાબર બીટા અને RI આ બંનેનો ગુણોત્તર લ્યો આ ગુણોત્તરને કહેવાય ટ્રાન્સકન્ડક્ટન્સ GM એટલે કે GM બીટા બાય RI બરાબર આ બીટા RI બેનો ગુણોત્તર લ્યો એટલે છેદમાંથી ડેલ્ટા IB કેન્સલ તો વચ્ચે હું ડેલ્ટા IC ના છેદમાં ડેલ્ટા VB બરાબર તો નવી એક ભૌતિક રાશિ નવો એક ગુણોત્તર ટ્રાન્સકન્ડક્ટન્સ GM બે સૂચક બીટા બાય RI અથવા તો ડેલ્ટા IC ના છેદમાં ડેલ્ટા VB આઉટપુટ પ્રવાહ ના છેદમાં ઇનપુટ વોલ્ટેજ બરાબર બીજી વસ્તુ આ બીટા જે છે કોઈ પણ ગેઇન ઈ ગેઇન હંમેશા એકમ રહિત જ હોય બરાબર પ્રવાહનો એકમ એમ્પિયર આ પ્રવાહનો એકમ એમ્પિયર કેન્સલ એટલે એકમ રહિત એટલે આ તો એકમ રહિત હોય અવરોધનો એકમ ઓહમ બરાબર એટલે કે 1 ના છેદમાં ઓહમ અથવા તો ઓહમ ઇન્વર્સ ઈ ઓહમ ઇન્વર્સ એટલે મો તો ટ્રાન્સકન્ડક્ટન્સ નો એકમ 1 ના છેદમાં ઓહમ અથવા તો ઓહમ ઇન્વર્સ અથવા તો મો તો આજના આ વિડિયોમાં આપણે ટ્રાન્ઝિસ્ટરનું બેઝિક ઇન્ટ્રોડક્શન ત્યારબાદ ટ્રાન્ઝિસ્ટરની કાર્યપદ્ધતિ ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ પરિપથો અને ટ્રાન્ઝિસ્ટરના પ્રાચક આટલી વસ્તુ જોઈ હજી ટ્રાન્ઝિસ્ટરના અમુક ઇક્વેશન અમુક સૂત્રો હજી બાકી છે ઈ નેક્સ્ટ વિડિયોમાં જોશું
અત્યાર માટે સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 ની બોર્ડની એક્ઝામ આપેલી છે અને જે લોકો જીનીટની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ માટે આજનો આપણો જીનીટનો લેક્ચર છે. હવે આજના લેક્ચરમાં તો કે આપણે જે આપણી ટેક્સ્ટ બુકમાં પોઈન્ટ નથી આપ્યો, જે થિયરી આપણી ટેક્સ્ટ બુકમાં નથી પણ જીનીટના સિલેબસમાં છે, એ વસ્તુ આજે ભણવાની, એ વસ્તુ સમજવાની. તો આવો એક બહુ મહત્વનો પોઈન્ટ કે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં લગભગ હોય જ છે પણ આપણી ટેક્સ્ટ બુકમાં નથી કવર કરેલો. એ પોઈન્ટ એટલે તમારા ધોરણ 12 નો ભાગ 2 એનું છેલ્લું ચેપ્ટર સેમિકન્ડક્ટર. એ સેમિકન્ડક્ટરનો પોઈન્ટ ટ્રાન્ઝિસ્ટર. આ પોઈન્ટ એવો છે વિદ્યાર્થી મિત્રો કે આ પોઈન્ટ જે છે ને એના એમસીક્યુ લગભગ હોય છે અને સમજવા માટે જે છે ને એ મહત્વનો પણ છે. તો સૌપ્રથમ ટ્રાન્ઝિસ્ટર એટલે શું? તો તમને બધાને ખબર જ છે, તમે બધા ભણી જ ગયા છો. પીએન જંકશન ડાયોડ. એ પીએન જંકશન ડાયોડમાં એક સેમિકન્ડક્ટર, એક જે છે એ સિલિકોનની ચિપ હોય, એક સિલિકોન અર્ધવાહકનો મોટો ટુકડો હોય. આ ટુકડામાં અડધો ભાગ જે છે એ એન પ્રકારનો બનાવેલો હોય, અડધો ભાગ જે છે એ પી પ્રકારનો બનાવેલો હોય અને એન પ્રકારનો ભાગ કે જેમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન હશે, એટલે કે એમાં તમે જે છે એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરેલી હશે. જ્યારે પી પ્રકારનો ભાગ કે જેમાં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ હશે, કે જેમાં તમે ટ્રાઇવેલેન્ટ પ્રકારની અશુદ્ધિ ઉમેરેલી હશે. આ બે ભાગ અને વચ્ચે બે ભાગને છૂટી પાડતી એક રેખા જેને જંકશન કહેવામાં આવે, એ જંકશનની રચના થાય. આવી રચના એટલે પીએન જંકશન ડાયોડ. હવે જો આવા બે પીએન જંકશન ડાયોડને તમે ભેગા કરો તો બે પીએન જંકશન ડાયોડને ભેગા કરવાથી જે રચના બને એ રચના એટલે ટ્રાન્ઝિસ્ટર. તો આ ચેપ્ટરમાં જે છે ને એ કન્ટિન્યુટીમાં જ આ પોઈન્ટ છે. પહેલા તમે એન પ્રકારના અર્ધવાહક ભણ્યા, પછી પી પ્રકારના અર્ધવાહક ભણ્યા, પછી બે ભેગા કરો એન અને પી એટલે પીએન જંકશન ડાયોડ બને. અને હવે તો કે બે પીએન જંકશન ડાયોડને ભેગા કરો તો શું બનશે? ટ્રાન્ઝિસ્ટર. હવે ટ્રાન્ઝિસ્ટર જે છે ને એના મુખ્ય બે પ્રકાર. કઈ રીતના બે પ્રકાર? ઈ જો એનપીએન. તો જો આમાં બે પીએન જંકશન ડાયોડ છે. આ એક પીએન જંકશન ડાયોડ, આ બીજો પીએન જંકશન ડાયોડ. આ પહેલા પીએન જંકશન ડાયોડને આ રીતના એનપી એવી રીતનું એનું ફોર્મેશન કરવાનું અને આ જે બીજો પીએન જંકશન ડાયોડ છે એ તો પીએન. બરાબર? એટલે થાશે શું? તો કે બેયના પી વિભાગ જે છે એ ભેગા થઈ જશે. એનપી પીએન. બરાબર? આવા બે પીએન જંકશન ડાયોડને ભેગા કરો એટલે બેયના પી વિભાગ ભેગા થઈ જાય એનપીએન. એનપીએન. તો આવા બે પીએન જંકશન ડાયોડ ધરાવતી રચના એટલે ટ્રાન્ઝિસ્ટર. એમાંનો પહેલો પ્રકાર એટલે એનપીએન. એન વિભાગ, પી વિભાગ, એન વિભાગ. બરાબર? હવે આવો ટ્રાન્ઝિસ્ટર જે છે ને ટ્રાન્ઝિસ્ટરને મૂળ 3 ટર્મિનલ હોય. 3 ભાગ છે એટલે 3 ટર્મિનલ. બરાબર? સામાન્ય રીતે આ જે વચ્ચેનો ભાગ છે, બે એન પ્રકારના ભાગની વચ્ચે એક પી પ્રકારનો અર્ધવાહક ગોઠવાયેલો છે. તો જે આ વચ્ચેનો પી પ્રકારનો અર્ધવાહક જે ગોઠવાયેલો છે ને એને બેઝ કહેવામાં આવે, બેઝ ટર્મિનલ. પછી આ બાજુનો જે એન વિભાગ છે એને એમીટર ટર્મિનલ કહેવામાં આવે છે અને આ બાજુનો જે એન વિભાગ છે એને કલેક્ટર ટર્મિનલ કહેવામાં આવે છે. એટલે કે ટ્રાન્ઝિસ્ટરમાં બે પીએન જંકશન ડાયોડ ભેગા કરવાના, એમાં જો વચ્ચે પી પ્રકારનો અર્ધવાહક બે એન પ્રકારના અર્ધવાહક ચિપની વચ્ચે હોય તો આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર. વચ્ચેનો ભાગ બેઝ, પછી તો કે વચ્ચેના ભાગની ડાબી બાજુનો ભાગ એમીટર, જમણી બાજુનો ભાગ કલેક્ટર. બરાબર? તો એનપીએન ટ્રાન્ઝિસ્ટર. આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર જે છે એને પરિપથમાં સંજ્ઞા સ્વરૂપે દર્શાવવામાં આવે. તો એ સંજ્ઞા કઈ રીતની? તો કે સંજ્ઞા જો આ રીતે. આ ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા છે વિદ્યાર્થીઓ. બરાબર? ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા આ રીતના દર્શાવે છે, પરિપથ સંજ્ઞા. જેમ તમે બેટરીને સંજ્ઞાથી દર્શાવો, કેપેસિટરને સંજ્ઞાથી દર્શાવો, અવરોધને એક પર્ટિક્યુલર સંજ્ઞાથી દર્શાવો, એ રીતના ટ્રાન્ઝિસ્ટર હોય તો એ ટ્રાન્ઝિસ્ટરને તમે આ સંજ્ઞાથી દર્શાવી શકો. જો
આ બેઝ ટર્મિનલ, આ એમીટર ટર્મિનલ, આ કલેક્ટર ટર્મિનલ. બરાબર. હવે તો કે આ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવેલી છે. વિદ્યુત પ્રવાહની દિશા આવી. વિદ્યુત પ્રવાહ હંમેશા ધન છેડાથી ઋણ છેડા તરફ હોય, ધનથી ઋણ. બરાબર. એટલે વિદ્યુત પ્રવાહ આ છે એટલે તમે એવું કહી શકો કે બેઝ જે છે એ એમીટર ની સાપેક્ષે ધન હશે. એટલે આ P આ N. હવે નામકરણ જે છે ને હંમેશા એમીટર થી આપવાનું. એટલે N P N આ રીતે. ફરીથી એકવાર નામકરણ કઈ રીતના આપ્યું. બરાબર. આવા MCQ પણ આવે છે કોમ્પિટિટિવ એક્ઝામ. તમને ટ્રાન્ઝિસ્ટર સિમ્બોલ આપ્યો હોય તમારે નક્કી કરવાનું કે આ NPN છે કે PNP. બરાબર. તો તમને આ વિદ્યુત પ્રવાહની દિશા આપી દીધી. તો વિદ્યુત પ્રવાહ આ રીતના છે એટલે વિદ્યુત પ્રવાહ હંમેશા પોઝિટિવ ટુ નેગેટિવ. એટલે P to N. હવે તો કે નામકરણ જે છે એ મીટર થી આપવાનું. NP પછી એના જ આવે. ગમે ત્યારે બે સમાન અર્ધવાહક ચીજ ભેગી ન થાય. એટલે કે NPN. બરાબર. તો આ જે છે એ પેલા પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર NPN. હવે જો આ રીતના બે P પ્રકારના અર્ધવાહકની વચ્ચે એક N પ્રકારના અર્ધવાહકની પાતળી ચીપ અથવા તો પટ્ટી આવેલી છે. તો આવો જે અર્ધવાહક છે એ અર્ધવાહકને કહેવાય PNP ટ્રાન્ઝિસ્ટર. બરાબર. આ જે સંયોજન બને છે PNP ટ્રાન્ઝિસ્ટર. બે P પ્રકારના વિભાગ અને વચ્ચે N પ્રકારનો અર્ધવાહક. બરાબર. તો આ જે બેનો એ કયો બેનો PNP ટ્રાન્ઝિસ્ટર. આમાં એ જ રીતના વચ્ચેનો ટર્મિનલ બેઝ ટર્મિનલ, ડાબી બાજુ એમીટર, જમણી બાજુ કલેક્ટર. બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો, જંકશન. જો આ P અને N આ બંને વિભાગને છૂટી પાડતી રેખા છે. એટલે આ રેખા એટલે આપણે PN જંકશન ડાયોડમાં જે પ્રમાણે ભણી ગયા એ પ્રમાણે જંકશન હોય. બરાબર. આ રેખા જે છે એ બેઝ અને એમીટર વચ્ચેની છે. એટલે આ રેખા જે છે ને એને એમીટર બેઝ જંકશન કહેવાય. એ જ પ્રમાણે અહીંયા એક રેખા છે N અને P વિભાગને છૂટી પાડતી રેખા, ઈ જંકશન. ઈ તો કે બેઝ અને કલેક્ટર વચ્ચેની છે. એટલે એને કલેક્ટર બેઝ જંકશન એવું કહેવામાં આવે. એટલે કે આ એમીટર બેઝ જંકશન, આ કલેક્ટર બેઝ જંકશન. બરાબર. તો આ PNP ટ્રાન્ઝિસ્ટર આની જેમ જ. હવે એનો સિમ્બોલ જો ફરીથી આ ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ બેઝ એમીટર કલેક્ટર. બરાબર. હવે તો કે આમાં વિદ્યુત પ્રવાહની દિશા જે છે ને એ આ રીતના આપેલી છે. એમીટર ટુ બેઝ. હવે વિદ્યુત પ્રવાહ હંમેશા પોઝિટિવ ટુ નેગેટિવ. એટલે આ છેડો પોઝિટિવ, આ છેડો નેગેટિવ. એમીટર થી ચાલુ કરો PN પછી P ચાલે. એટલે કે PNP. તો આ બે પ્રકારના ટ્રાન્ઝિસ્ટર છે. બીજી એક વસ્તુ આમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી કે ભાઈ કદની દ્રષ્ટિએ જો આમાં ત્રણ વિભાગ છે, ત્રણ ભાગ છે ટ્રાન્ઝિસ્ટરનો, એમીટર, બેઝ અને કલેક્ટર. તો જો તમે કદની દ્રષ્ટિએ જોવો કદ, તો કદ જે છે ને કલેક્ટર વિભાગનું સૌથી વધુ હશે. જો અહીંયા તમે આ પરિપથ સંજ્ઞામાં પણ જોઈ શકો. કલેક્ટર જે છે ને એ બે પ્રકારના ટ્રાન્ઝિસ્ટરમાં મોટો. તો કદ સૌથી વધુ કલેક્ટરનું, એનાથી થોડુંક ઓછું એમીટરના વિભાગનું અને સૌથી ઓછું કોનું? બેઝ. એટલે કે તમે કદની દ્રષ્ટિએ ટ્રાન્ઝિસ્ટરના વિભાગોને ગોઠવો તો સૌથી વધારે કલેક્ટર, પછી એમીટર અને સૌથી ઓછું બેઝ. બરાબર. એટલે કદની દ્રષ્ટિએ આ ક્રમ થયો. જો તમે અશુદ્ધિની દ્રષ્ટિએ જો, તમને બધાને ખબર જ છે કે ભાઈ અર્ધવાહક સેમિકન્ડક્ટર આપણે ભણતા હોય તો એમાં અશુદ્ધિ બહુ મહત્વની. અશુદ્ધિ હોય તો જ વાહકતા મળે, તો જ મુક્ત આયનો મળે અને મુક્ત આયનોના લીધે વાહકતા મળે. અશુદ્ધિની દ્રષ્ટિએ જો તો ખાસ ધ્યાનમાં રાખજો, અશુદ્ધિની દ્રષ્ટિએ સૌથી વધુ અશુદ્ધિ એમીટરમાં, પછી કલેક્ટરમાં, સૌથી ઓછી બેઝ. એટલે ગમે એક ક્રમ લ્યો, કદનો લ્યો કે અશુદ્ધિનો લ્યો, બેઝ તો સૌથી છેલ્લે જ આવે. કદમાં કલેક્ટર સૌથી વધુ, પછી એમીટર, પછી બેઝ. અને અશુદ્ધિમાં સૌથી વધુ એમીટર, પછી કલેક્ટર અને છેલ્લે બેઝ. બરાબર. તો આ એક ક્રમ ખાસ ધ્યાનમાં રાખવાનો, કદની દ્રષ્ટિએ અને અશુદ્ધિની દ્રષ્ટિએ. બીજી એક મહત્વની વસ્તુ કે તમારે કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર છે એ ટ્રાન્ઝિસ્ટરને ઓપરેટ કરવો હોય. ઓપરેટ કરવો એટલે કે ચાલુ કરવો. તો કે કોઈ પણ ટ્રાન્ઝિસ્ટરને ઓપરેટ કરવા માટે, ચાલુ કરવા માટે હંમેશા એનું EB જંકશન, એમીટર બેઝ જંકશન ફોરવર્ડ બાયસમાં રાખવાનું અને કલેક્ટર બેઝ જંકશન રિવર્સ બાયસમાં રાખવાનું. આ જે છે એ ટ્રાન્ઝિસ્ટર માટેની પ્રાઇમરી કન્ડિશન છે.
કે ભાઈ તમારે કોઈ પણ ટ્રાન્ઝિસ્ટરને ઓન કન્ડિશનમાં લાવવો હોય અથવા તો એને ઓપરેટ કરવો હોય કે ચાલુ કરવો હોય તો એમીટર બેઝ જંકશન હંમેશા ફોરવર્ડ બાયસમાં, જ્યારે કલેક્ટર બેઝ જંકશન હંમેશા રિવર્સ બાયસમાં ગોઠવવાનું થાય. ફોરવર્ડ બાયસ એટલે શું, રિવર્સ બાયસ એટલે શું, એ તમે ભણી ગયા. જો બેટરીનો ધન છેડો ઈ ટ્રાન્ઝિસ્ટરના P વિભાગ સાથે અને બેટરીનો ઋણ છેડો ટ્રાન્ઝિસ્ટરના N વિભાગ સાથે જોડેલો હોય, એટલે કે પોઝિટિવ ટુ પોઝિટિવ, નેગેટિવ ટુ નેગેટિવ, તો ઈ ફોરવર્ડ બાયસ જોડાણ. જો બેટરીનો ધન છેડો ટ્રાન્ઝિસ્ટરના N વિભાગ સાથે અને બેટરીનો ઋણ છેડો ટ્રાન્ઝિસ્ટરના P વિભાગ સાથે, એટલે કે પોઝિટિવ ટુ નેગેટિવ ને નેગેટિવ ટુ પોઝિટિવ, એવું વિરોધાભાસ પ્રકારનું જોડાણ હોય તો એ રિવર્સ બાયસ જોડાણ કહેવાય. બરાબર? તો આ એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની. બરાબર? કે આ જંકશન ફોરવર્ડ બાયસમાં, આ જંકશન રિવર્સ બાયસ. તો આ થયું ટ્રાન્ઝિસ્ટરનું બેઝિક ઇન્ટ્રોડક્શન. બે પીએન જંકશન ડાયોડ ધરાવતી રચના એટલે ટ્રાન્ઝિસ્ટર. બે પ્રકાર, એનપીએન, પીએનપી. એનપીએન માં એટલે શું, તો કે બે એન પ્રકારના અર્ધવાહકની વચ્ચે એક પી પ્રકારના અર્ધવાહકની પાતળી ચિપ આવેલી હોય તો એ એનપીએન. વચ્ચેનો ભાગ બેઝ, ડાબી બાજુ એમીટર, જમણી બાજુ કલેક્ટર, આ એની સંખ્યા. એ જ પ્રમાણે પીએનપી, બે પી પ્રકારના અર્ધવાહકની વચ્ચે એક એન પ્રકારનો અર્ધવાહક હોય તો એ પીએનપી ટ્રાન્ઝિસ્ટર. આ એમીટર બેઝ વચ્ચેનું જંકશન ઈબી જંકશન, એમીટર બેઝ જંકશન. પછી બેઝ અને કલેક્ટર વચ્ચેનું જંકશન ઈસીબી જંકશન, કલેક્ટર બેઝ જંકશન. બરાબર? આ એનો સિમ્બોલ. પછી બે વધારાના પોઈન્ટ ધ્યાનમાં રાખવાના. કદ માટે તમે ક્રમ ગોઠવો, ઉતરતો ક્રમ, એટલે સૌથી વધુ પહેલા ગોઠવવાનો. તો કે તમે કદની દ્રષ્ટિએ જે છે એ ક્રમ ગોઠવો, ઉતરતો ક્રમ, તો કલેક્ટર, એમીટર, બેઝ. અને અશુદ્ધિની દ્રષ્ટિએ ઉતરતો ક્રમ ગોઠવો તો એમીટર, કલેક્ટર અને બેઝ. બરાબર? ટ્રાન્ઝિસ્ટરને ઓપરેટ કરવો હોય તો હંમેશા ઈબી જંકશન ફોરવર્ડ બાયસમાં, સીબી જંકશન રિવર્સ બાયસ. બરાબર? તો હવે જે છે એ ટ્રાન્ઝિસ્ટરને આપણે ઓપરેટ કરવાનું છે. એની કાર્ય પદ્ધતિ ભણવાની કે ટ્રાન્ઝિસ્ટર જે છે ઈ કાર્યરત કઈ રીતના થાય. તો જો આ ટ્રાન્ઝિસ્ટર NPN પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર છે. બરાબર? આ N અને P વચ્ચેનું જંકશન ઈબી જંકશન, આ P અને N વચ્ચેનું જંકશન, બરાબર, સીબી જંકશન. ઓકે. બીજી વસ્તુ કે ભાઈ જો તો આ જે ઈબી જંકશન છે એને આપણે ફોરવર્ડ બાયસમાં કરીએ ત્યારે જ ટ્રાન્ઝિસ્ટર કાર્યરત થાય, ચાલુ થાય. તો જો તો આ N વિભાગ બેટરીના ઋણ છેડા, P વિભાગ બેટરીના ધન છેડા, થઈ ગયું ફોરવર્ડ બાયસ. ઈ જ પ્રમાણે જો તો આ સીબી જંકશન રિવર્સ બાયસમાં જોડીએ તો ટ્રાન્ઝિસ્ટર ચાલુ થાય. તો જો તો સીબી જંકશન માટે આ P વિભાગ જે છે એ બેટરીના ઋણ છેડા, N વિભાગ છે એ બેટરીના ધન છેડા. બરાબર? તો આ રિવર્સ બાયસ થઈ ગયું. આપણને બધાને ખબર છે ફોરવર્ડ બાયસ હોય ત્યારે ડેપ્લેશન સ્તર પ્રમાણમાં પાતળું, એટલે કે આ ફોરવર્ડ બાયસ છે એટલે ઈબી જંકશન પાસે ડેપ્લેશન સ્તર પ્રમાણમાં પાતળું. આ રિવર્સ બાયસ છે એટલે સીબી જંકશન પાસે જે છે એ ડેપ્લેશન સ્તર પ્રમાણમાં મોટું, પહોળું. બરાબર? ઓકે. હવે તો કે આ બે બેટરી નામ આપેલા છે VEE, VCC. આ VCC બેટરી જે છે ને ઈ વધારે વોલ્ટેજ વાળી હશે, આ મોટી બેટરી હશે. કારણ કે રિવર્સ બાયસ જે છે ને ઈ મોટા પ્રમાણમાં પ્રબળ રિવર્સ બાયસ જે છે ઈ એપ્લાય કરવું પડે. એટલે આ બેટરી જે છે ને મોટી હશે, એટલે જ અહીંયા સંયોજન દેખાડે છે બે બેટરી, આ સિંગલ બેટરી. બરાબર? VEE અને VCC. અચ્છા, હવે જો તો કે આ N વિભાગ છે એટલે N વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન, એટલે અહીંયા ઇલેક્ટ્રોન દર્શાવે, માઇનોરિટી નથી દેખાડે, જરૂર નથી. બરાબર? એટલે મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન દર્શાવેલા છે N વિભાગમાં. આ P વિભાગ એટલે મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ દર્શાવેલા છે. ફરીથી N વિભાગ એટલે મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન. બરાબર? હવે તો કે આ જોડાણ તમે કમ્પ્લીટ કરો એટલે શું થશે? તો કે આ બેટરીના ઋણ ધ્રુવમાંથી ઇલેક્ટ્રોન ની ગતિ ચાલુ થશે. ગતિશીલ વિદ્યુતભાર એક જ છે ઇલેક્ટ્રોન. એટલે તમે ગમે ત્યારે અર્ધવાહક કે સુવાહક સાથે બેટરી જોડો એટલે શું થશે? તો કે બેટરીના ઋણ ટર્મિનલ, નેગેટિવ ટર્મિનલમાંથી ઇલેક્ટ્રોન જે છે એની ગતિ ચાલુ થશે. ઇલેક્ટ્રોન ફ્લો વિલ સ્ટાર્ટ. ઇલેક્ટ્રોનની ગતિ ચાલુ થાય અહીંથી નેગેટિવમાં. બરાબર? એ ઇલેક્ટ્રોન જે છે એ બધા અહીંયા N વિભાગમાં આવી.
એક તો n વિભાગમાં ઓલરેડી ઇલેક્ટ્રોન હતા મેજોરિટી ચાર્જ થી, વધારાના ઇલેક્ટ્રોન બેટરીમાંથી અહીંયા આવ્યા. હવે આ જંક્શન જે છે એ તો ફોરવર્ડ બાયસમાં છે, ડિપ્લેશન સ્તર જે છે એ પ્રમાણમાં પાતળું છે, એટલે બેટરીમાંથી જે ઇલેક્ટ્રોન n વિભાગમાં આવે છે એ બહુ સરળતાથી આ સ્તર જે છે ડિપ્લેશન સ્તર એ ક્રોસ કરી અને p વિભાગના હોલ સાથે સંયોજે. બરાબર, આ p વિભાગમાં હોલ છે, હોલ પોતે ધન વિદ્યુતભારિત એટલે ઇલેક્ટ્રોનને આકર્ષે. અને પાછું આ ફોરવર્ડ બાયસ છે, ફોરવર્ડ બાયસ છે એટલે શું થશે, બહુ સરળતાથી આ ઇલેક્ટ્રોન જે છે આ જંક્શન ક્રોસ કરી અને p વિભાગના હોલ સાથે સંયોજાશે. બીજી એક વસ્તુ કે ભાઈ આ તો એમીટર છે અને આ બેઝ છે. હવે બેઝ જે છે એમાં અશુદ્ધિ બહુ ઓછી હોય, એમીટરમાં અશુદ્ધિ તો ભરપૂર હોય, એટલે શું થશે તો કે અહીંથી ઇલેક્ટ્રોન p વિભાગમાં જશે ઘણા બધા, પણ એમાંથી જેટલા ઇલેક્ટ્રોન આવતા હોય ને એમાંના ફક્ત 5% ઇલેક્ટ્રોન જ જે છે એ p વિભાગના હોલ સાથે સંયોજાય છે. ફક્ત 5%, કારણ કે p વિભાગમાં જે છે હોલની સાંદ્રતા જ ઓછી, હોલ જ ઓછા પ્રમાણમાં છે, કારણ કે p વિભાગમાં અશુદ્ધિ ઓછી હોય એટલે હોલ ઓછા. 5% જે છે અહીંયા સંયોજાય. બાકીના જે 95% છે એ 95% જે છે ને આ VCC મોટી બેટરી એના ધન છેડાની અસર હેઠળ આ જંક્શન ક્રોસ કરી નાખશે, CB જંક્શન, ભલે રિવર્સ બાયસમાં રહ્યું, ભલે મોટું ડિપ્લેશન સ્તર રહ્યું, તોય આ VCC બેટરી નો વોલ્ટેજ એટલો બધો વધારે છે કે આ બધા ઇલેક્ટ્રોન જે છે ને એને ખેંચશે પોતાની તરફ. એટલે શું કરશે તો કે બાકીના 95% ઇલેક્ટ્રોન આ જંક્શન ક્રોસ કરી અને કલેક્ટર વિભાગ તરફ ગતિ કરશે. બરાબર. બીજી એક વસ્તુ કે ભાઈ અહીંયા જો તો V નો ધન છેડો, એટલે તો કે અહીંયા જે ઇલેક્ટ્રોન આવે છે એમાંથી બહુ ઓછા પ્રમાણમાં એકાદ ઇલેક્ટ્રોન જે છે આ બેટરીના ધન છેડાની અસર હેઠળ નીચે ખેંચાય. બરાબર, એટલે શું થશે તો કે આમાં 100% છે એમાંથી 5% અહીંયા સંયોજન પામી ગયા હોલમાં. બરાબર, 95% જે છે આ જંક્શન ક્રોસ કરી કલેક્ટરમાં આવી ગયા, પણ અપવાદ રૂપે એકાદ ઇલેક્ટ્રોન જે છે આ ધન છેડાની અસર હેઠળ ધન છેડા બાજુ ગતિ કરે. હા, બરાબર, આ ધન છેડા બાજુ ગતિ કરે. તો હવે જો તો વિદ્યુત પ્રવાહની દિશા જે છે હંમેશા ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં હોય. અહીંયા જે છે ઇલેક્ટ્રોનની ગતિ છે, ઇલેક્ટ્રોનની ગતિ એટલે ઋણ વિદ્યુત ભારની ગતિની દિશા. તો આપણો રેવાજીક પ્રવાહ જે છે એ ઋણ વિદ્યુત ભારના ગતિની દિશાની વિરુદ્ધ દિશા. એટલે જો તો અહીંયા ઇલેક્ટ્રોન જે છે આમ ઉપર તરફ જાય છે n વિભાગ તરફ. બરાબર, એટલે આપણો રેવાજીક પ્રવાહની વિરુદ્ધ દિશા. આ એમીટર ટર્મિનલ જે છે એમાંથી પ્રવાહ મળે છે એટલે એને IE થી દર્શાવેલો છે. એ જ પ્રમાણે અહીંયા જો તો ઇલેક્ટ્રોન જે છે આમ નીચે તરફ એટલે કે VE ના ધન છેડા તરફ ગતિ કરે ઇલેક્ટ્રોન, એટલે આપણો રેવાજીક પ્રવાહની વિરુદ્ધ દિશામાં આ IB પ્રવાહ. બરાબર, આ બેઝમાંથી મળે છે એટલે IB પ્રવાહ. હવે 95% ઇલેક્ટ્રોન અહીંયા આવે. બરાબર, હવે અહીંયા તો હોલ છે નહીં, ઓર છે તો બહુ માઇનોરિટી છે. બરાબર, માઇનોરિટી ચાર્જ કેરિયરમાં છે, એટલે નથી એવું ધારી લઈએ તો આ બધા ઇલેક્ટ્રોન જે છે એ આવે છે આ VCC બેટરીના ધન છેડાની અસર હેઠળ ખેંચાય છે. બરાબર છે. હાલો, VCC ના ધન છેડાની અસર હેઠળ ઇલેક્ટ્રોન અહીંયા ધન છેડામાં આવી. હવે અહીંયા જોયો તો ઇલેક્ટ્રોન જે છે એ બધા નીચે આવે એટલે વિદ્યુત પ્રવાહ રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશાની વિરુદ્ધ દિશા. હા, આ કલેક્ટરમાંથી પ્રવાહ મળે એટલે આ કલેક્ટર પ્રવાહ IC. બરાબર, તો ત્રણ પ્રવાહ થયા, એમીટર પ્રવાહ IE, બેઝ પ્રવાહ IB અને કલેક્ટર પ્રવાહ IC. હવે આ બિંદુ જે છે ને આ બિંદુએ કિર્ચોફનો પ્રથમ નિયમ લગાડો તો આ બિંદુ O કહી દઈએ. તો કિર્ચોફનો પ્રથમ નિયમ એવો છે કે ભાઈ અંદર આવતો કુલ વિદ્યુત પ્રવાહ અને બહાર જતો કુલ વિદ્યુત પ્રવાહ હંમેશા કેવો હોય, એક સમાન હોય. બરાબર, તો અહીંયા ઇનકમિંગ કરંટ એક જ છે I, આઉટગોઈંગ આ બે છે. ઇનકમિંગ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ, અંદર આવતો કુલ વિદ્યુત પ્રવાહ બહાર જતો કુલ વિદ્યુત પ્રવાહ એક સમાન, એટલે કે IE ઇઝ ઇક્વલ ટુ IB પ્લસ IC. કિર્ચોફનો પ્રથમ નિયમ IE ઇઝ ઇક્વલ ટુ IB પ્લસ IC. તો આ એક સૂત્ર જે છે એ મહત્વનું. બરાબર, આ સૂત્ર ક્યાંથી આવે છે ઈ સમજવા માટે જ આ બધી વસ્તુ કરેલી. બરાબર, બાકી ડાયરેક્ટ આ સૂત્ર લઈ શકે બાય I IB પ્લસ IC, પણ એ આવ્યું ક્યાંથી આ રીતના. એના માટે ટ્રાન્ઝિસ્ટરની સમજૂતી લેવી પડે, એની કાર્યપદ્ધતિ જોવી પડે, પછી ખબર પડે IE IB પ્લસ IC.
બરાબર, એટલે કે તમારી પાસે ગમે એ પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર હોય હંમેશા IE IB IC આવું સૂત્ર જ મળશે. બરાબર. પછીની એક વસ્તુ ટ્રાન્ઝિસ્ટર પરિપથ. આ ટ્રાન્ઝિસ્ટર જે છે એમાં 3 ટર્મિનલ છે. આપણે અહીંયા જોયું એ પ્રમાણે 3 ટર્મિનલ છે, એમિટર, બેઝ, કલેક્ટર. બરાબર. તમે જે ટર્મિનલને વચ્ચે રાખો ને એ કોમન ટર્મિનલ કહેવાય. જો ખાસ ધ્યાન આપજો, જે ટર્મિનલ વચ્ચે હોય એ કોમન ટર્મિનલ કહેવાય. બરાબર. આ બાજુનો ટર્મિનલ થાય છે ડાબી બાજુનો એ ઇનપુટ ટર્મિનલ, અને જમણી બાજુનો જે ટર્મિનલ મળે એ આઉટપુટ ટર્મિનલ. એટલે કે એક કોમન, એક ઇનપુટ, એક આઉટપુટ. આ રીતના 3 ટર્મિનલ થાય. તો અહીંયા તમે કોમન ટર્મિનલ તરીકે ત્રણેયને વારાફરતી લઈ શકો. જો તમે ત્રણેયને વારાફરતી લ્યો તો ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ 3 પરિપથ બને. કોમન એમીટરને વચ્ચે રાખો તો બેઝ ટર્મિનલ જે છે એ ઇનપુટ થઈ જશે, કલેક્ટર ટર્મિનલ આઉટપુટ થઈ જશે, એમીટર ટર્મિનલ કોમન. ત્યારબાદ કોમન બેઝને વચ્ચે રાખો. અહીંયા રીત પ્રમાણે બેઝને વચ્ચે રાખો તો ઇનપુટ ટર્મિનલ એમીટર, આઉટપુટ ટર્મિનલ કલેક્ટર. બરાબર. અને એની પછીનું કન્ફિગ્યુરેશન, એની પછીનો પરિપથ કોમન કલેક્ટર. કલેક્ટરને વચ્ચે રાખો તો ઇનપુટ તરીકે એમીટર, આઉટપુટ તરીકે બેઝ. તો આ ટ્રાન્ઝિસ્ટરના 3 અલગ અલગ પરિપથ છે: કોમન એમીટર, કોમન બેઝ, કોમન કલેક્ટર. પણ આ 3 પ્રકારના જે પરિપથ છે, આ પરિપથમાંથી સૌથી વધારે કોઈ પરિપથનો યુઝ થતો હોય તો એ પરિપથ છે કોમન એમીટર. શું કામ એનો વધારે પ્રમાણમાં યુઝ થાય છે હમણાં આપણને ખબર પડશે. બરાબર. સૌથી વધારે, સૌથી ફેમસ આ છે. આ કન્ફિગ્યુરેશન, આ કનેક્શન જે છે ને કોમન એમીટર, એનો વ્યવહારિક રીતના સૌથી જાજો ઉપયોગ થાય. કોઈ પણ આઈસી, કોઈ પણ સર્કિટ તમને આપેલી હોય એમાં જો ટ્રાન્ઝિસ્ટર હોય તો ઈ ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર કન્ફિગ્યુરેશન વાળું ટ્રાન્ઝિસ્ટર હોય. બરાબર. ત્યારબાદ બહુ ઓછા પ્રમાણમાં આનો ઉપયોગ થાય છે કોમન બેઝ, અને કોમન કલેક્ટરનો લગભગ ક્યાંય ઉપયોગ નથી. છે આ 3 પ્રકારના કનેક્શન, પણ આનો સૌથી વધારે ઉપયોગ થાય છે. આનો બહુ ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે, આનો ઉપયોગ નથી. બરાબર. આ 3 પ્રકારના પરિપથ. કોઈ પણ એક ટર્મિનલને કોમન કરી નાખો તો એક ટર્મિનલ ઇનપુટ, એક ટર્મિનલ આઉટપુટ. બરાબર. અને વચ્ચેનો ટર્મિનલ છે એ કોમન. હવે તો કે આટલી વસ્તુ જોયા પછી ટ્રાન્ઝિસ્ટરના પ્રાચલ. MCQ માં આનો ઉપયોગ થશે. MCQ માટે જે છે ને આ વસ્તુ ખૂબ મહત્વની છે. પણ આ વસ્તુ સમજવા માટે પેલા આગળની આ બધી વસ્તુ જે છે એ સમજવી પડે. ટ્રાન્ઝિસ્ટરના પ્રાચલ. હવે પ્રાચલમાં છે ને સૌથી પહેલા છે ગેઇન. તો વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ પ્રકારનો ગેઇન કે એ ગેઇન એટલે તમે એને ગુજરાતીમાં કાર્યક્ષમતા એવું પણ કહી શકો. તો ગેઇન કે કાર્યક્ષમતા કે તો ગમે ત્યારે ગેઇન કે કાર્યક્ષમતા આવે તો હંમેશા આઉટપુટ બાય ઇનપુટ. તમને જે આઉટપુટ મળે એ આઉટપુટ એના છેદમાં ઇનપુટ. આ ગુણોત્તર લ્યો એ કહેવાય કાર્યક્ષમતા અથવા તો ગેઇન. બરાબર. પછી અલગ અલગ જો પ્રવાહ ગેઇન હોય તો આઉટપુટ પ્રવાહ છેદમાં ઇનપુટ પ્રવાહ, એ પ્રવાહ ગેઇન. જો વોલ્ટેજ ગેઇન હોય તો આઉટપુટ વોલ્ટેજ ના છેદમાં ઇનપુટ વોલ્ટેજ, આ વોલ્ટેજ ગેઇન. પાવર ગેઇન હોય તો આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર, આ પાવર ગેઇન. એટલે કે તમને ગમે ત્યારે ગેઇન કે કાર્યક્ષમતા એવો શબ્દ સંભળાય એનો મતલબ આઉટપુટ બાય ઇનપુટ. બરાબર. તો સૌપ્રથમ કોમન એમીટર પરિપથ લઈએ તો કોમન એમીટર પરિપથ માટે આઉટપુટ ટર્મિનલ કયો થશે? કલેક્ટર. ઇનપુટ ટર્મિનલ કયો થશે? જો એમીટર અહીં આવી ગયું, બરાબર, બેઝ અહીં આવી, તો આઉટપુટ ટર્મિનલ કલેક્ટર, ઇનપુટ ટર્મિનલ બેઝ. તો કોમન એમીટર પ્રકારના કન્ફિગ્યુરેશન માટે આઉટપુટ બાય ઇનપુટ લ્યો, પ્રવાહ ગેઇન છે એટલે આઉટપુટ પ્રવાહ જે છે એ